ગુજરાત રાજ્યના 11 જિલ્લાઓ અને 18 ગુનાઓનો આરોપી ઝડપાયો. પ્રોહિબિશનના 18 કેસોનો આરોપી અમરેલી એલસીબીએ દબોચ્યો. મધ્યપ્રદેશના ઉજ્જૈનથી લેટેસ્ટ બુટલેગર ધીરેન અમૃત કારિયા ઝડપાયો. અમરેલી, ભાવનગર, જૂનાગઢ, દ્વારકા, જામનગર, ગાંધીનગર, પોરબંદર, રાજકોટ, નર્મદા જિલ્લામાં નોંધાયા છે ગુનાઓ. જૂનાગઢનો ધીરેન અમૃતલાલ કારિયાને ઉજ્જૈનથી અમરેલી એલસીબીએ ઝડપી પાડ્યો. 11 જિલ્લામાંથી 18 ગુનેગારો સામે 59 ગુનાઓ નોંધાયેલા છે. જૂનાગઢનો સૌથી મોટો બુટલેગર ધીરેન કારિયાની અમરેલી પોલીસે કરી છે ધરપકડ. ધીરેન કારિયા ભાજપના કોર્પોરેટરના પતિ છે. ધીરેન કારિયાનું નામ સૌરાષ્ટ્રના સૌથી મોટા દારૂના સપ્લાયરમાં છે. આ ડિટેક્શન કરનાર પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓને એસપી હિમકરસિંહ નાઓ દ્વારા બિરદાવ્યા હતા. અમરેલી એસપી હિમકરસિંહે સમગ્ર ગુનાની વિગતો આપી. રિપોર્ટર ભાવેશ વાઘેલા, અમરેલી. અમરેલી જિલ્લા એલસીબીને ગુજરાત રાજ્યના એક કુખ્યાત બુટલેગર ધીરેન અમૃતલાલ કારિયાને પકડવામાં સફળતા મળી છે. આ જે બુટલેગર છે એ 11 જિલ્લાઓના 18 જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે. અમરેલીમાં 1 ગુનામાં વોન્ટેડ છે, ભાવનગરમાં 1 ગુનામાં, જૂનાગઢ અને દ્વારકામાં 4 ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ છે. જામનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ ઈસ્ટ, પોરબંદર અને નર્મદામાં 1 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને રાજકોટના 2 પ્રોહિબિશનના ગુનામાં આ આરોપી વોન્ટેડ છે. મધ્યપ્રદેશમાં ઉજ્જૈન પાસેથી આ વ્યક્તિને એના ડ્રાઈવર સાથે એલસીબી ટીમે પકડ્યા છે. એ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો 2010માં પ્રથમ વખત જૂનાગઢમાં ધીરેન કારિયા વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વ્યક્તિ વિરુદ્ધમાં કુલ 59 જેટલા ગુનાઓ દાખલ થયા છે. આ 59 જેટલા ગુનાઓમાં 55 પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ દાખલ થયા છે. એક 307 હેઠળ એક મારામારીના ગુના છે અને એક દિલ્હીમાં નકલી પાસપોર્ટ બનાવવામાં એ વ્યક્તિ વિરુદ્ધમાં ફોર્જરીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે આરોપી છે એને પકડવામાં એલસીબી ટીમના અમારા પીઆઈ એમ પટેલ, એએસઆઈ મહેશ સરવૈયા, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ સોલંકી, તુષારભાઈ પાંચાડી, ઉદયભાઈ મીણિયા, કેતનભાઈ ગરણિયા, હરેશભાઈ કુમારદાસ આ ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.